તારામ બધાઈને આજ બાને લઈને આવ્યા જુનાગઢ દામોદર કુંડ 11 છે પાણી રેડવાનું છે 11 દીધી હોય તે ભાઈને તો મારી ઘરે લઈ જાઉં છું અત્યારે ગાડી બાંધવી લીધી પોરબંદરથી જુનાગઢથી જ મારા ગામથી ને અને જઈએ છે હવે દામોદર કુંડ આવી ગયા સ્નાન કરાવી દઈએ પછી પાણી ભાઈને રેડી દઈએ બાને 11 દીધી હોય એટલે આજે 11 છે એટલે અત્યારમાં હજી તો 7 જ વાગ્યા છે તો માણસ એટલા બધા આવી ગયા છે જય દામોદર જય મારા પ્રભુ આ મારા ભાઈનો દીકરો છે કાકાના દીકરાનો દીકરો એની પાછળ બધું ફરાવ્યું હતું કર્યું હતું એટલે એ આવીને નવરાવા આવ્યા છો બેન નવરાવે આવીને મેં કીધું પહેલાં તમે એ બધું પર્સનું થેલાનું બધું ધ્યાન રાખવું પડે ભગવાન મારા ભાઈને મોક્ષ આપી દે દામોદર અને એના જીવનની બધી જે દુઃખ દારિદ્ર હતું એ બધું વયું ગયું એની આયરે અને હવે મારી માને બસ છેલ્લે વરસ છે એટલે મારી આયરે શાંતિથી જીવવા દે મારી મા હવે રહે મારા ફેરા અમે મા દીકરી મારા નસીબની અંદર છે ને માનો પ્રેમ બહુ રખેલો છે અત્યાર સુધી અફસોસ થતો કે મેં મારી માની કોઈ દી સેવા નથી કરી કોઈ દી સેવા નથી કરી એટલે વિચાર્યું બેન કહે કે જ્યાં સુધી તાર પાસે રહીએ ને મને એનું શાંત રહીએ ત્યાં સુધી રાખ બાકી હું બેઠી પછી હું લઈ જાય અમે બે બેનું એ નક્કી કર્યું છે પારા ફરતી જી બેનું ને જ્યાં એને ગમશે ત્યાં એ રહે અત્યારે એટલું બધું પ્રકૃતિ ખીલી ઉઠી ચારે બાજુ ચારેય બાજુ અત્યારે પાણી સરસ મજાનું વરસાદનું આવી ગયું છે એ પાણી નહીં થઈ જાય બધું ઠંડી એ છે આજ તો બહુ જ પ્રાચીન મોક્ષનો પીપળો અહીંયા આપણે આવીએ ને આખા દુનિયાની જાત્રા કરી ફરી 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 અને છેલ્લે અહીંયા આવીએ ને એટલે આપણી જાત્રા પૂર્ણ થાય ચા મારા ભાઈનો દીકરો છે નાનકડો આ મારા ભાઈને બહુ જ વાલો હતો કાકો દીકરો બે દવાખાને ભેરા ને ભેરા એ હરાવ્યું હતું એની પાછળ એ બધું ક્રિયા કહીએ ને ક્રિયાકર્મ એ ભાઈએ કરેલું મારે જીનાવાનું બાકી છે આ બધા નાઈ લઈએ પછી મારો વારો આવશે જ્યાં સુધી હું મોબાઈલ લઈને ઊભી બધા થેલાનું પર્સનું બધું ધ્યાન રાખવું પડે ઇકો બાંધ્યું છે અત્યારે લખવું છે ને વરસાદ છે પોરબંદરની અંદર બહુ જ એટલે ત્યાંથી પાછો એ અહીં મને તેડવા આવે ને બધા પૂછતા હોય કે લખું ક્યાંય ગયો નથી મારે ભેરો તેડવા મૂકવા એટલા ધક્કા અટાણ સુધી એ જ ખાતો હતો અને આજ મેં જ ના પાડી કે આજ આવતો નહીં વરસાદ તું એ પાછો એટલો મને તેડવા થાય ને એના કરતાં તો મને અહીંથી ગાડી બંધવી લેવી હેલી પડે એટલે મારા ગામથી જ મારા ભાઈના છોકરાએ ગાડી બંધવી લીધી કે આપણે આ ખર્ચો મારે દેવો છે તમારે ગાડી બંધવી નતા આવું એટલે આજે બીજાની ગાડી બંધવીને જાય મારા બાને લઈને હવે જ્યાં સુધી એને ગમશે એનું મન માનશે ત્યાં સુધી મારા ભેગા રહે તો બિચારા ભગવાન આદિ કોઈને નો દેખાડે ઈશ્વર મારા પ્રભુ મારા નાથ પીપળે છે ને મોક્ષ નો પીપળો છે અહીંયા પાણી રેડવાનું અહીંયા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુ બિચારા ચડી ના થતા જો ટાઈટ સડી છે એકદમ તો એ મારે કે ના મારા દીકરાને છેલ્લે પાણી દામોદર કુંડની અંદર નાવું અને પાણી છેલ્લે પાવું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 અહીંયા દીવો કરીને બેઠા છે ભાઈ દીવો ઠરી ન જાય ને ત્યાં સુધી કીધું
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 સથવારો મારા નાથનો આ છેલ્લો સથવારો આજ છે. મોહ માયામાં એટલા બધા આપણે ફસાઈ ગયા ને તમે એનું બધાય કે આપણે ભગવાન દેખાતો જ નથી. છેલ્લો રસ્તો આપણો ભગવાન પાસે જ છે, બીજે ક્યાંય નથી. આપણે સમજી લેવાનું. એક બેન મને કહેતા હતા કે બેન તમે જ્યારે હોય ત્યારે મૃત્યુની વાત જ કેમ કરતા હોય ને સનાતન સત્ય મૃત્યુ જ છે. માણસ 11 જ 7 વાગ્યા છો સવારમાં, વહેલી સવારના 7 જ વાગ્યા છે. બ્રાહ્મણ ભોજનના રૂપમાં ભરી જાઓ. સીધા નિમિત્તની 101 રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાડાના રૂપમાં પુણ્ય તરીકે કરી જાવી. કપડા તો પિતૃ મોક્ષનો પીપળો છે અહીંયા. આપણા પૂર્વજો આપણા પિતૃઓને મોક્ષમાં આપવા માટે થઈને અહીંયા અત્યારમાં વિધિ થાય. ઘણા જોવા વિધિ કરાવે છે. અત્યારમાં બ્રાહ્મણો આવી ગયા અને બધા એનું ક્રિયા પર કર્મ કરવા માંડ્યા છે. બિચારા આયલા આવે છે ધ્રુજતા ધ્રુજતા. હે ક્યાં પૈસા છે ને? બ્રાહ્મણ જમાડવાના પૈસા દઈ દેવા છે. મારા બા દેવા ગયા બ્રાહ્મણને જમાડવાના. આઈને એને જમાડી ગઈ બ્રાહ્મણને. ઘરે મારા બાથી થાય નહીં. બ્રાહ્મણને જમાડવાની બિચારામાં હવે રાંધવાની કેપેસિટી નથી. જમાડે ક્યાંથી? અમારું દીકરીઓનું પૂગે નહીં. એટલે એક મારે આઈ થાય દામોદર કુંડે બ્રાહ્મણ જમાડ દેવા છે. એટલે અહીંયા પૈસા ધરી દઈએ. હવે આપણે આપણું કર્મ કરી લીધું, ઈ જે કરે ઈ. ભગવાન હવે મારી બાને બસ જેટલા વર્ષ છે ને એટલા વર્ષ નિરોગી રાખે અને એનું જીવન શાંતિમય જીવવા દે. તો હાલો બધાય આવજો. સીતારામ. હાલ આપે વાહે આવે ને દઈ દો એને. નવાનું પૂરું થઈ ગયું અને હવે ધીમે ધીમે બાને પગથિયા ચડાવું. એને દાન પૂન કરવું છે ને, એ હું શૂટિંગ નથી કરવાની એટલે થોડુંક કર્યું. અહીં દઈ દો બા.